તો મિત્રો આપણે ચાલુ કરીએ ગુજરાતીનું ચેપ્ટર 12 જબકજ્યોત, જેના લેખક છે કૃષ્ણરાજ સેધરાણી. એનો પ્રકાર છે એકાંકી અને જે લેવામાં આવ્યું છે પીઓ ગોરીમાંથી. થોડી લેખક વિશે બેઝિક ઇન્ફોર્મેશન જોઈ લઈએ. કૃષ્ણલાલ જેઠાલાલ સેધરાણીનો જન્મ ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામે થયો હતો. તેમણે દક્ષિણામૂર્તિ, ગુજરાત વિદ્યાપીઠ અને શાંતિ નિકેતન જેવી રાષ્ટ્રીય સંસ્થાઓમાં કેળવણી લીધી હતી. કોડિયા અને પુનરપી તેમના કાવ્ય સંગ્રહો છે. વડલો, મોરના ઈંડા, પીઓ ગોરી તેમના જાણીતા નાટકો છે. તેમણે કેટલાક બાળ નાટકો પણ આપ્યા છે. ઇન્સાન મિટા દૂંગા સંગ્રહમાં તેમની 8 વાર્તાઓ છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમનું મહત્વનું પ્રદાન રહ્યું છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો છે. આ બેઝિક ઇન્ફો છે. મેં પહેલા બી આગળ વિડીયોમાં કીધેલું છે. પૂછાતું નથી. જેટલું પૂછાવાનું હોય છે એ મેં ક્વેશ્ચન્સમાં લઈ લીધું છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ કાળની ઘટના વર્ણવતું આ એકાંકી છે. એ કાળે અનેક કુટુંબોમાં પુત્ર પિતા કે કુટુંબીઓ વચ્ચે આવો સંઘર્ષ થયો હતો. યુવાનો પોતાની આહુતિ આપીને પરિવારને સાચી વાત સમજાવે છે. તેનું આ એકાંકીમાં ઉત્તમ રીતે આલેખન થયું છે. એટલે આ જ્યારે સ્વતંત્ર ભારત થયું નહોતું ત્યારની વાત છે. દરેક કુટુંબમાં ઘરમાં સ્વતંત્ર માટેની લડત જામી હતી. એનો એક નાનકડો પાઠ અહીંયા લીધેલો છે. પિતા અમલ દેરાસરી અંગ્રેજ સરકારના અધિકારી છે અને અંગ્રેજોનો ખિતાબ મેળવીને રાજી છે, પરંતુ તેમનો પુત્ર દીપક સ્વાતંત્ર્યના રંગે રંગાયેલો છે. અગાસી પર રાષ્ટ્રધ્વજ ચડાવતા પડી જાય છે અને ઘાયલ થાય છે. સારવાર કારગત નીવડતી નથી, એટલે કે સફળ થતી નથી, પરંતુ મૃત્યુ સુધી તેના ખુમારી અને દેશપ્રેમ અખંડ રહે છે. પુત્રના મૃત્યુથી દેરાસરીની આંખ ખુલે છે અને તેમનો દેશપ્રેમ જાગૃત થાય છે. જાણે તેમનો નવો જન્મ થાય છે. દીપક મૃત્યુ પામીને પણ દેશપ્રેમની જ્યોત પિતામાં જગાવતો જાય છે. પિતા પુત્રના સંઘર્ષ અને દેશપ્રેમને ઉજાગર કરતું આ હૃદયસ્પર્શી એકાંકી છે. તો આમાં પિતા અને પુત્ર વચ્ચેના ઘર્ષણની વાત કરવામાં આવી છે કે પુત્ર સ્વાતંત્ર્ય દેશભક્તિના રંગે રંગાયેલો છે અને પિતા જે છે એ અંગ્રેજ સરકારના અધિકારી છે. તો સ્વાતંત્ર્ય માટે એની લડત માટે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટેની જે વાતો થાય છે એ અહીંયા એકાંકીમાં લીધેલી છે. હવે આપણે ચેપ્ટર જોઈએ. 17મી મે 1930 અંધારી રાતના 8 ગામદેવીના રસ્તા ઉપર આવેલા સર અમલ દેરાસરીના બંગલાના 3જા માળનું દીવાનખાનું. આમાં જે રૂમ છે દીવાનખાનું, એના વિશેની ઇન્ફોર્મેશન બેઝિક આપેલી છે. કાચના ઝુમ્મરો વચ્ચે વીજળીના દીવાઓ બળે છે. ઉત્તર અને દક્ષિણની દિવાલોમાં બાજુના ઓરડાઓમાં જવાના સામસામા બારણા પડે છે. પૂર્વ તરફ અગાસીમાં જવાની ચાલ છે. પછી બાગમાં ઉતરવાની સીડી છે. પશ્ચિમનો ઝરૂખો રસ્તા પર પડે છે. આ જસ્ટ એનું રૂમનું અને એ બંગલાનું જસ્ટ વર્ણન કરેલું છે. ઓરડાની લાદી ઉપર કાશ્મીરી ગાલીચો છે. ખૂણાઓની ઘોડીઓ ઉપર ગ્રીક પૂતળા ગોઠવ્યા છે. ભીતને અઢેલીને લાલ મખમલના સોફા મૂક્યા છે. વચ્ચે એક મોટું ટેબલ છે અને તેની ઉપર પિત્તળના ફૂલદાનમાં ગલગોટા અને જાસૂદના સહેજ કરમાયેલા ફૂલો ગોઠવ્યા છે. બગીચામાંથી આવતો પવન ધૂપસળીઓની સૌરભ એટલે કે સુગંધ લઈને પશ્ચિમના ઝરૂખામાંથી મંદ ગતિએ પસાર થાય છે. દિવાલો ઉપર ગવર્નરો અને વાઇસરોયની છબીઓ છે. પશ્ચિમની દિવાલમાં ઊંચે મહારાણી વિક્ટોરિયાનો જબ્બો ઉપાડીને ચાલતા રાજાઓનું મોટું તેલચિત્ર એટલે ઓઇલ પેઇન્ટિંગ છે. એનાથી ઘણી નીચે સોનાની ફ્રેમમાં મઢેલો નાઇટહુડનો ઇલકાબખત વીજળીના પ્રકાશમાં ચમકે છે, જે સર અમલને આપેલો છે, મીન્સ દીપકના ફાધરને. પશ્ચિમના ઝરૂખા પાસે એક પલંગમાં 8 વર્ષનો દીપક તાવથી ધગધગે છે. એના માથા ઉપર અડધા કપાળને ઢાંકી દેતો સફેદ પાટો બાંધ્યો છે. પાટામાં લોહીના ડાઘ છે. વચલા ઉઘાડા ભાગમાંથી અને કાનની આસપાસથી એના લાંબા સોનેરી વાળની લટો ડોક્યા કરે છે. દીપકની માતા મેના દીપકના ઓશિકા પાસે દીપકના બીડાયેલા પોપચા સામે તાકતી નીચી દ્રષ્ટિએ અને મ્લાન વદન એટલે કે ઉદાસ વદનને બેઠી છે. દીપકની 9 વર્ષની બહેન ઉર્મી ઓશિકાની બીજી બાજુએ લપાઈને ઊભી છે અને ભાઈના મોઢા તરફ એકીટશે જોઈ રહી છે. આસપાસ ખુરશીઓ ઉપર દીપકના પિતા અમલ દેરાસરી, ડોક્ટર, પોલીસ ઉપરી નંદરાય અને અન્ય લોકો વ્યાકુળ ચિત્તે બેઠા છે.
થોડી વારે હસ્તઘડી એટલે કે હાથમાં પહેરવાની ઘડિયાળ સામે જોઈને ડોક્ટર ઊભા થાય છે અને દીપકના ઓશિકા તરફ જાય છે. ડોક્ટર મેનાબહેનને. મેનાબહેન થર્મોમીટર લઈ લો તો. મેના દીપકની બગલમાંથી થર્મોમીટર લઈ ડોક્ટરને આપે છે અને પછી ફિક્કે ચહેરે ડોક્ટર સામે જોઈ રહે છે. સૌની આંખો ડોક્ટર સામે મંડાઈ જાય છે. તાવ તો વધતો જ જાય છે. ડોક્ટરના મોં ઉપર ઉચાટ દેખાય છે. મિત્રો આમાં એવું છે કે આ છે ને એકવાર ચેપ્ટર તો જોવા જેવું છે બીકોઝ આમાંથી યોગ્ય વિરામચિહ્ન મૂકો જે માર્કનો 1 માર્કનો હોય છે આમાંથી પૂછાઈ શકે બીકોઝ આમાં ક્વેશ્ચન માર્ક પછી એક્સક્લેમેટરી સાઇન્સ કોમા ઘણું બધું છે એટલે એકવાર જોઈ લેવું સારું. સર અમલ સૂકા અવાજે કેટલો? ડોક્ટર કહે છે 4. સૌ ચમકીને 4? ડોક્ટર હા બરફ મૂકવાની જરૂર છે પણ માથાનો ઘા બહુ ઊંડો છે એટલે મુકાય પણ કેમ? સર અમલ નિસાસો મૂકે છે. ડોક્ટર નીચા નમી દીપકનો હાથ પોતાના હાથમાં લે છે. દીપક હવે તને કેમ લાગે છે? માથું દુખે છે? મેના બ્રેકેટમાં દીપકના કાન સુધી નમીને બેટા ડોક્ટર કાકા પૂછે છે કે હવે તને કેમ છે? માથું દુખતું મટી ગયું? દીપક ધીરે ધીરે આંખો ખોલે છે. બા માથું તો ખૂબ દુખે છે પણ મને ઠીક છે. પછી પાછું બ્રેકેટ આંખો ફરી મીચી દે છે. ક્ષણવારે ફરી ઉઘાડી બા ઉર્મીને બોલાવ ને. મેના ઉર્મી તો અહીં જ છે બેટા તારી પડખે જ ઊભી છે. બ્રેકેટમાં ઉર્મીનો હાથ પકડી પોતાની તરફ ભાવથી ખેંચી ખોળામાં બેસાડી માથું પંપાળવા લાગે છે. તું પડી ગયો ત્યારથી એને આંસુ સૂકવ્યા જ નથી એટલે કે આંસુ એના રોકાયા જ નથી. ઉર્મી બ્રેકેટમાં ફરી રડવા લાગે છે અને મેનાની છાતીમાં મોઢું ઢાંકી દે છે. દીપક કહે છે ઉર્મી રોવાનું નહીં હો. જો આમાં બી કોમા બી વાર છે એક્સક્લેમેટરી સાઇન છે ઉર્મીનો ઓ આખો આવે છે. રાષ્ટ્રધ્વજ ચડાવવા હું અગાસીએ ચડ્યો. બાપુ દેખી જશે એ બીકે ઉતાવળ કરવા ગયો અને પડી ગયો એમાં તારો વાંક નથી. સર અમલ દેરાસરી રાષ્ટ્રધ્વજને વિસરી ઘડી જંપી જા. દીપક આમાં એવું છે કે સર અમલને રાષ્ટ્રધ્વજની વાત ગમતી નથી એટલે વારે આ ચેપ્ટરમાં વિસરી જાય એટલે કે ભૂલી જા સ્ટોપ થઈ જા એ રીતે દીપકને કહ્યા કરે છે. નંદરાય રાષ્ટ્રધ્વજે તો મોકાણ માંડી છે. હજારોના માથા ફૂટ્યા તોય લોકોનો ચરસ એટલે ઉત્સાહ ખૂટતો નથી. નેતાઓ તો બધા જેલમાં બેસી બગાસા ખાય છે અને આવા હૈયા કૂટાઓ હોમાય છે. દીપક એવું ન બોલો નંદ કાકા તમે બોલો છો ત્યારે મને એમ થાય છે કે જાણે મારા માથાનો પાટો છૂટી ગયો અને સવારની જેમ દળદળ લોહી દળવા માંડ્યું. સહેજ ફરી પણ બા હું પડી ગયો ત્યારે રડ્યો નહોતો નહીં? મારાથી રડાય જ કેમ? હું તો રાષ્ટ્રધ્વજ ચડાવતા પડ્યો. સર અમલ દીપક હવે રાષ્ટ્રધ્વજની વાત છોડે છે કે નહીં? તે પાપ કર્યું અને પ્રભુએ તેની સજા પણ કરી. તું કેમ કંઈ સમજતો નથી? સર અમલને એવું લાગે છે કે એને રાષ્ટ્રધ્વજ ચડાવવાનું એમના બંગલા ઉપર ભૂલ કરી એનો ભગવાને એને સજા આપી દીધી છે. દીપક રાષ્ટ્રધ્વજને હું કેમ ભૂલું બાપુ? આંખો બંધ કરું છું ત્યાં જાણે આખું આકાશ સફેદ લીલા અને કેસરી પટ્ટામાં વહેંચાઈ જાય છે અને અંદર તારલાઓનો રેંટિયો પુરાય છે. આંખો ઉઘાડું છું તોય દિવાલે એ જ 3 રંગો. સર અમલ કડકાઈથી દીપક ડોક્ટર સાહેબ આપ અત્યારે સંભાળી જાઓ. આપ ધારો છો તેથી કેસ વધારે ગંભીર છે. આપની વાતોથી દીપક વધારે ઉશ્કેરાશે. અત્યારે તો પ્રભુ પર પછી વાક્ય જ અધૂરું મૂકી દે છે કે પ્રભુ પર શ્રદ્ધા રાખો. મેના આંખોના આંસુ લૂછતી બેટા 2 ઘડી સૂઈ જા ને. દીપક બા મારા શિક્ષક કહેતા કે કોરિયામાં મારા જેવા હજારો બાળકોએ વાવટા માટે પ્રાણ આપ્યા હતા. એમના પિતાએ એમને યાદ કરી ગૌરવ લેતા તોય બાપુ કેમ મારી ઉપર ચીડાય છે? મેના પાટો ઉપર હળવો હાથ ફેરવતી બેટા સૂઈ જા ને. દીપક બ્રેકેટમાં વાચાળ થતો જાય છે. આંખ વધારે ગહન બનતી જાય છે. બ્રેકેટ કમ્પ્લીટ. ઉર્મી બપોરે બા જરા સૂઈ ગઈ ત્યારે તું આવીને મને કહી ગઈ ને કે બાપુએ આપણા રામાના સુંદરને મારીને પૂરી દીધો છે. એને છોડ્યો કે નહીં? ઉર્મીનો હાથ પકડે છે. કેમ બોલતી નથી? ઉર્મી ધીમા સાદે એના બાપુજીની બીકથી. બાપુએ હજી એને છોડ્યો નથી. વળી બાપુ તો કહેતા હતા કે હવે રામાને અહીંથી રજા આપવી પડશે.
એ સાંભળ્યું છે ત્યારથી સુંદરની માં અને રામુ રડ્યા જ કરે છે. દીપક અસ્વસ્થ એટલે એને સરખું નથી લાગતું, બેચેની જેવું થઈને આંખો મીચી દે છે. એના બીડેલા પોપચામાંથી આંસુ દળે છે. બાપુ એવું શા માટે કરો છો? મને નથી ગમતું. એમાં સુંદરનો વાંક હતો જ નહીં. એ તો વાવટો એટલે કે ધજા લેવા નહોતો જ જતો, રાષ્ટ્રધ્વજ તિરંગો આપણો. મેં એની સાથે અબોલા લેવાની વાત કરી એટલે ડરતો ગયો. ત્યાર પછી એણે કેટલી વાર ના મને પાડી. એમાં એનો વાંક નથી. બાપુ એને છોડી દો, રામાને રાખી લો, નહીં તો હુંય હિપકા ભરીને રડવા લાગે છે. દીપક આમાં પોતે રાષ્ટ્રધ્વજ માટે સુંદરને આગ્રહ કરે છે કે તું લઈ આવ. પણ એ જતો નથી અને સર અમલને લાગે છે કે સુંદરે આ બધું કર્યું છે. સર અમલ ગળગળા થઈ દીપકના ઓશિકા પાસે જાય છે અને માથે હાથ મૂકે છે. બેટા તું કહીશ એમ કરીશ, પણ હમણાં તું સુઈ જા. દીપક બાપુ તમે મારી પાસે જ બેસો ને. અને તું યુર્મી અને બા તને ઊંઘ આવે તોય ઉઠીશ નહીં હો. આજે તમે સૌ મારી પાસે જ રહેજો, પાસે જ હો. મેના અમે સૌ અહીં જ છીએ બેટા, તું નિરાંતે સુઈ જા. દીપક બા મને ઊંઘ આવતી નથી. જરાક મટકો મારું છું ત્યાં સપનું આવે છે કે બાપુ વાવટો ઉતારી લેવા આવ્યા અને ઝપકીને જાગું છું. પછી બાપુને અહીં જ ભાળી એટલે જોઈને શાંત થાઉં છું. ઉર્મી જાતો જોઈ આવ ને વાવટો બરાબર છે કે નહીં. સર અમર બેટા એ બરાબર છે, તું હવે છાનો રહે. જિંદગીભર સેવેલી મારી વિચારસરણીઓ જાણે કક્કડભૂસ કરીને તૂટી પડે છે. હવે બંધ કર બેટા, બધું બરાબર છે. સર અમલને અહીંયા એ હજુ બી અંગ્રેજો તરફ જ છે એટલે એમને જ્યારે દીપક દેશપ્રેમની રાષ્ટ્રધ્વજની બધી વાતો કરે છે તો એમને જસ્ટ થાય છે કે મેં જિંદગીભર આખું અંગ્રેજોની વિચારસરણી પ્રમાણે કર્યું છે અને આ મારો દીકરો પોતે જ એને તોડવા બેઠો છે. મેના હવે સુઈ જા બેટા, તારું માથું ચડશે. દીપક આંખો મીચી જાય છે. થોડી વાર શાંતિ પથરાય છે. સૌ એકમેકની સામે ચિંતાતુર નજરે જુએ છે. થોડી વાર દીપક આંખો ઉઘાડે છે. દીપક ઉર્મી જો બરાબર 9 વાગે, બરાબર 9 ને ટકોરે હું અહીંથી ફરવા જવાનો છું. તું મારી સાથે આવવાની હો તો તૈયાર થઈને રહેજે. સુંદરને પણ તૈયાર થઈ રહેવા કહેજે હો. ફરી આંખો મીચી જાય છે. ડોક્ટર હરી કરતા અસ્વસ્થ થઈ ઓરડામાં આમથી તેમ ટહેલવા લાગે છે. સર અમલ અસહ્ય થવાથી બારીમાં જઈ આંખો લૂછે છે. મીનાની આંખોમાં શ્રાવણ ને ભાદરવો છે. દીપક થોડી વારે ફરી આંખો ઉઘાડે છે. બા તુંય આવીશ ને? બાપુનું કામ નથી. આપણે જંગલમાં જઈને વાવટો ખોદીશું. ત્યાં કોઈ આવશે તો તકરાર કરશું હો. ફરી આંખો મીચી જાય છે અને શ્વાસ ચડતો જાય છે. નંદરાય સાહેબ હું જઈશ. કંઈ કામ પડે તો ટેલિફોન કરજો. આપને ત્યાં વાવટો ચડ્યો તેની કોઈને જાણ પણ નહીં થવા દો, એટલે બેફિકર રહેજો. બાકી તો મને આવા કુમળા મગજોને બહેકાવી મૂકનાર બે જવાબદાર જસ્ટ એમ પોતે અંગ્રેજ સરકારના અધિકારી હતા, અંગ્રેજ સરકાર તરફ હતા. એમને બી આ સ્વતંત્રના રંગે રંગાયેલા દીપક અને એની સાથેના સ્વતંત્ર સંગ્રામના આપણા સેનાનીઓ વિશે સારો પ્રતિભાવ નથી. સર અમલ એકદમ ફરીને ઠીક નંદરાય પધારજો. તમારો ખૂબ ઉપકાર થયો. નંદરાય જાય છે. થોડી વાર કોઈ જ બોલતું નથી. ઉર્મી બાઘાની માફક ઘડીક વાર બહાર જોતા સર અમલ તરફ તો ઘડીક મેના તરફ જોયા કરે છે. રસ્તા ઉપર દૂરથી સરઘસના પગલાના અવાજ સાથે ધીરે ધીરે સ્પષ્ટ થતો ગીતના ધ્વનિ આવે છે એટલે કે અવાજ આવે છે. 30 કોટી શીશ પ્રણમે તને ભારતની ઓ ધર્મ પ્રજા, 9 લાખ તારા આશીષ જપે ભારતની ઓ ધર્મ પ્રજા. આમાં ગીત ગાવાનો અવાજ આવે છે. ગીત ગાય છે એનો 30 કોટી એટલે કરોડ, તો 30 કરોડ શીશ એટલે કે આપણા હિન્દુસ્તાનના એ વખતના 30 કરોડ લોકો છે એ ભારતની ધર્મ ધજાને નમન કરે છે. પ્રણમે તને એટલે શીશ નમન કરે છે. દીપક ઝબકીને જાગે છે. બા સાય ફેરી નીકળી લાગે છે. મને બારીએ લઈ જાઓ. અરે જલ્દી કરો, મારે સૌને જોવા છે. આમાં પણ બધે જસ્ટ ઉતરાણ ચિહ્ન અને બધું છે. આમાં વધારે આવે છે તો આ એકવાર જોઈ લેવું, સમજી લેવું સારું છે. મેના
બેટા તને કષ્ટ પડશે, અહીં સૂઈ રહે ને, આવતીકાલે જોજે. એવો તો આવતીકાલે નીકળશે. આ આખા સેન્ટેન્સમાં બી કોમા 2 વાર એક્સક્લેમેટરી સાઇન આપેલું છે એટલે જોઈ લેવું. દીપક બા તો આજે મને કશાની ના નહીં કહેતી. આજે નહીં, હું તને કેમ સમજાવું, મને બારીએ લઈ જા. ડોક્ટર એ જે કહે તેમ કરો, એને ઉશ્કેરો નહીં. સૌ ખાટલાને ઉપાડી ઝરૂખામાં લઈ જાય છે. મેનાની છાતીમાં ટેકવાઈ ગોઠવાઈ દીપક બેઠો થાય છે. નીચેથી આવતા મસાલોના પ્રકાશમાં ગીતથી ઉત્તેજિત થયેલું એનું મોઢું ચળકી રહે છે. આગળ વાનર અને માંજર સેનાની મેળ વિનાની પગલીઓ પડે છે. પાછળના નર નારીઓ બુલંદ અવાજે ગાતા હોય છે. વ્યોમતની ફરકત પતાકા, હિમડુંગરના દંડ, સંસ્કૃતિના જગ ચોકમહી ધ્વજ ફરકતો પરછન. વ્યોમ એટલે આકાશ અને ફરકત એટલે પતાકા ફરકે છે. પતાકા એટલે ધ્વજા. તો આકાશમાં ધજા હિમડુંગર એટલે હિમાલયના ડુંગર જેવી ધજા ફરકે છે. એ ધજા જે છે પરછન ચમકે છે, ચરકે છે, ફરકે છે. દીપક મેનાની આંખોમાં જોવા દ્રષ્ટિ ઊંચી કરી. બા કેવું સરસ ગીત છે, તને નથી આવડતું? ગાને, આવડતું હોય તો. ઉછળીને એક ચૂમી ચોડે છે. નીચેથી આવતા લોકોના અવાજ સાથે મેના પણ જોડાય છે. જે ઝંડાને ગાંધીજીએ સ્ફટિક હૃદયથી ધવલ કીધો. જે ઝંડાને ભગત જતીને એટલે ભગતસિંહ અને જતીને રુધિર રંગી દીધો એટલે કે લાલ રંગથી રંગી દીધો. એમને સ્વતંત્ર સંગ્રામ વખતે સ્વતંત્રના યુદ્ધ વખતે ભગત અને જતીન એમના રંગથી એટલે કે મરી ગયા એ અર્થ આમાં થાય છે. એમના રંગથી એને રંગી દીધો હતો. રુધિર એટલે લાલ રંગથી રંગી દીધો હતો. લીલા શાંતિ તણા નેજા ભારતની ઓ ધર્મ ધજા. નીચેથી વાનર સેનામાં દીપક નીચાઈ ગરજી ઉઠે છે અને સૌ પસાર થઈ જાય છે. દીપક બાએ કોની જય પુકારતા ગયા? મેના દીપકની. દીપક પૂછે છે દીપક કોણ? મેના તું બેટા, તે આજે ધજા ચડાવતા માથું વધેર્યું એટલે સૌએ તારો જય જયકાર કીધો. દીપક તે બા ધજા ચડાવે તેની જય બોલાવે એમ? તો તું એ ચડાવ ને, હું ઉર્મી અને સુંદર ત્રણેય તારી જય બોલાવશું. મેના દીપકને એક ચૂમી લે છે. દીપક ઘડીકવાર આકાશમાં જોઈ રહે છે. બા જોતો તારાઓ આંખો પટપટાવે છે. મારે આજે 9 વાગે ફરવા જવાનું છે. એની મને તેઓ યાદ આપે છે. તું આવીશ ને? મેના કહે છે હા બેટા. ફરી થોડીવાર દીપક આકાશની આંખો પરોવે છે. દીપક બોલે છે બા આકાશમાં તારા ઉગે અને ઓરડામાં કેમ નહીં ઉગતા હોય? બા બંગલા ઉપર વાવટો ચડાવીએ તો ઓરડામાં તારા ઉગે હં? મેનાની આંખોમાંથી 2 આંસુ સરી દીપકના જુલ્ફામાં અટવાઈ જાય છે. બા મને ઊંઘ આવે છે, હું સુઈ જાઉં, પણ તું ઊંઘ આવે તોય ઉઠતી નહીં. બરાબર 9 ને ટકોરે મને ઉઠાડજે. અને તમે તું, ઉર્મી અને સુંદર તૈયાર રહેજો. મેના દીપકને સુવાડી દે છે. સર અમલ પાસે આવી એનું માથું પંપાળવા લાગે છે. એમની આંખમાં આંસુ સમાતા નથી. દીપક ફરી જાગે છે. બા બપોરે ઉર્મી કહેતી હતી કે પાટાથી મારું મોઢું સરસ લાગે છે. અરીસો લાવને જોઉં તો ખરા. સર અમલ અરીસો લાવી દીપકના મોઢા સામે ધરે છે. દીપક અરીસામાં જોઈ રહે છે. એની આંખો ચમકવા લાગે છે. દીપક સ્વતંત્રના રંગે રંગાયેલો છે એટલે એને બધી બાજુએ તિરંગો જ દેખાય છે. તો જુઓ આમાં પણ બા પાટોય જાણે રાષ્ટ્રધ્વજ જેવો લાગે છે. મારા લોહીનો લાલ રંગ, કાપડનો સફેદ રંગ અને લીલાને બદલે મારા કાળા વાળ. અને રેડિયો તો કેટલી વાર કહ્યું તોય બાપુ ક્યાં લાવી દે છે. રોજ કરતો. જાઓ લઈ જાઓ તમારો અરીસો. અમારે તમારા અરીસામાં નથી જોવું. સર અમલ અરીસો લઈ જાય છે. થોડી વાર શાંતિ પથરાય છે. દીપક ફરી આંખો ઉગાડે છે. બા હું ફરવા જાઉં પછી તું ગાંધીજીને જેલમાં કાગળ લખીશ ને કે દીપક ફરવા ગયો છે. પણ એવું લખજે કે દીપક જ્યાં હશે ત્યાં વાવટો એટલે કે ધજા ફરકતો રાખશે. મેના એક બચી ભરી હા બેટા જરૂર લખીશ, પણ હવે તું સૂઈ જા. દીપક હા હવે સૂઈ જાઉં. બરાબર 9 ને ટકોરે હા. બ્રેકેટમાં દીપક આંખો મીચી જાય છે. સુનકાર એટલે કે સન્નાટો, શાંતિ છવાઈ જાય છે. દીપકની છાતીની ધમણ ઉપરથી જાય છે. સર અમલ પાસે જઈ ઊંઘી ગયો લાગે છે. મેના હા પણ આંખોમાંથી આંસુની ધારાઓ વહે છે. ડોક્ટર
મેનાબહેન, ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો. જેણે એને સર્જાવ્યો છે એ જ એનું સંરક્ષણ કરશે. મેના, ડોક્ટર તમારે દીકરો છે? ડોક્ટર, ના મેનાબહેન. મેના કહે છે તો બસ કરો. ડોક્ટર આંટા મારવા લાગે છે. સર અમલ ઓશિકાની બીજુ બાજુએ નીચે વદને બેસી રહે છે. આ બધા તમારા પ્રતાપ. સર અમલ, મેના તને એમ કહેવાનો અધિકાર છે, પણ જો તું મારા મનની સ્થિતિ જાણતી હોત. મેના આંસુ લૂછતી, મારે તો હવે મન જેવું જ કશું રહ્યું નથી. સર અમલ, સંભવ છે મેના. મેના બોલે છે રડી પડતી, વાહ રે પિતા, સી તટસ્થતા. સર અમલ મનની લાગણીઓ દબાવી, હું પુરુષ છું મેના. મેના, અને હું માતા છું અમલ. દીપક વિના મને જસ્ટ અહીં હસબન્ડ વાઇફ માતા પિતા વચ્ચેનો સંવાદ આપેલો છે કે માતા તો રોઈને પણ પોતાનું દુઃખ વ્યક્ત કરે છે, પણ પિતા દબાવી રાખે છે લાગણી, પોતે પુરુષ હોવાના કારણે. ઘડિયાળમાં 9ના ટકોરા થાય છે. દીપક ઝબકીને જાગી જાય છે. સૌ ચમકી રહે છે. દીપક, બા 9ના ટકોરા થયા નહીં? ચાલો ચાલો ત્યારે હું ફરવા ઉપડું. પછી બા મેં વિચાર ફેરવી નાખ્યો. મેં એકલા જ જવાનું નક્કી કર્યું. એ રસ્તે એકલા જ સારું. બાપુ, ઉર્મી, જાઉં છું હું. અને બા મોડી રાત સુધી પાછો ન ફરું તોય મારી રાહ નહીં જોતી હો. આખા પેરેગ્રાફમાં એક્સક્લેમેટરી સાઇન, કોમા, ક્વેશ્ચન માર્ક, ઘણું બધું છે. જોઈ લેવું સારું, એકવાર એક માર્ક બી ગુજરાતીમાં વધારે આવી જાય બહુ સારું. તો થોડી વારે, અને બા ગાંધીજીને જેલમાં કાગળ લખવાનું નહીં ચૂકતી. દીપક આંખો મીચી દે છે. મેના બેબાકડી થઈને, બેટા બેટા. એનો અવાજ ફાટી જાય છે. દીપકના શરીર પર એ ઢગલો થઈ જાય છે. ઉર્મી રડવા લાગે છે. ડોક્ટર પાસે જઈને નાડી તપાસી. દીપક ઓલવાઈ ગયો. સર અમલ બોલે છે, અને આખું જગ અંધારું અંધારું. ઓહ નથી ખમાતું. બે હાથમાં જોરથી માથું દાબી ઝરૂખામાં આંટા મારવા લાગે છે. મેનાનું કલ્પાંત આખા ઓરડાને ધ્રુજાવી મૂકે છે. પવનની લહેરથી દીપકની લટોને એના હસતા ચહેરા ઉપર રમાડી જાય છે. સર અમલ ટેલિફોન પાસે જાય છે. યસ 1407. થોડી પડે. હા, કોંગ્રેસ હાઉસ? હા, કોણ છો તમે? સાંભળે છે પછી સ્વયંસેવક. હા જરી શિશિર કુમારને બોલાવો તો. સાંભળીને, સંગ્રામ સમિતિની મીટિંગ ચાલે છે તે નહીં આવી શકે એમ? અરે કેમ, અરે ન કેમ આવે? કહો કે સર અમલ દેરાસરી અગત્યના કામસર 2 મિનિટ બોલાવે છે. વારું. ટેલિફોન નીચે મૂકી ટહેલવા લાગે છે. ખિતાબ ખત પાસે જઈ એક મુક્કાથી તેના ચૂરા કરી નાખે છે. હાથમાંથી લોહી વહેવા લાગે છે. ભૂત ભરાયું હોય તેમ દીપકના પલંગ પાસે જઈ એ લોહિયાળ હાથે દીપકના પગને અડકે છે. પછી 2 પગ ઉપર માથું મૂકી ડુસકા ભરવા લાગે છે. બેટા, તે તારા બાપુને આજે નવો જન્મ આપ્યો. અહીં દીપક અને એના ફાધર સર અમલ દેરાસરી, જે ઓપોઝિટ હતા, પેલો સ્વાતંત્ર્ય સંગ્રામના રંગથી રંગાયેલો હતો, આ અંગ્રેજ અધિકારી હતા, પણ એના મૃત્યુથી સર અમલ દેરાસરી ચેન્જ થઈ જાય છે, એમનામાં પરિવર્તન આવે છે. ફરી ટેલિફોન પાસે જઈ એક હાથ રૂમાલથી આંસુ લૂછતા બીજા હાથે ટેલિફોન ઉઠાવે છે. હા, આપ કોણ? સાંભળીને, શિશિર કુમાર. વારું, એટલે કે સારું. શહેરમાં જાહેર કરો કે આવતીકાલથી વડાળા રેડ સર અમલ દેરાસરી લીડ કરશે. એટલે એને લીડર બનશે એમ. સમજ્યા? ઉપકાર. ટેલિફોન જોરથી પછાડી દોડતા બીજા રૂમમાં ચાલ્યા જાય છે. હવે આપણે સ્વાધ્યાયના સમાનાર્થી શબ્દોને જોઈ લઈએ. મ્લાન તો ફીકું પડી ગયેલ, ઉદાસ. હસ્તઘડી, હાથમાં કાંડા ઘડિયાળ. રુધિર, રક્ત, લોહી, વદન, ચહેરો, મોઢું. ગહન તો ઊંડું, ગાઢ. વ્યોમ, આકાશ, આપ, બીડેલું, બંધ. કષ્ટ, દુઃખ, પીડા. પ્રચંડ શરીરનું, મહાકાય. ધવલ, ધોળા રંગનું. શ્વેત. કલ્પાંત, અતિશય રુદન. ખિતાબખત, માનદ પદવી. તટસ્થતા, નિષ્પક્ષતા, તટસ્થપણું. ભગતસિંહ, જતીન. તો શહીદ ભગતસિંહ અને જતીન દાસ 2 ક્રાંતિકારીઓ. ઇન્કલાબ, આઝાદી, સ્વતંત્રતા. નેજા, વાવટો. અહીં આગવાની, બાકી ધજા. સાય ફેરી, સાંજનું સરઘસ. કોટી,
કરોડ. તળપદા શબ્દો: અઢેલવું, ટેકો દેવો, લપાવવું તો છુપાવવું, વિસરવું, ભૂલવું, ચરસ, ઈર્ષ્યા, વાચાળ, બટક બોલું, વાતોડું, ભાળવું તો જોવું, અવલોકવું, પતાકા, નાની ધજા, વધેરવું, ફોડવું, બલિદાન આપવું, અહીં માથું ફોડ્યું, જુલ્ફા, વાળની લટ, વાવટો, ઝંડો, નેજો, વાંક, ગુનો, ઉચાટ, ચિંતા. વિરોધી શબ્દો: પાપનું ઓપોઝિટ પુણ્ય, બિડેલુંનું ઓપોઝિટ ખુલ્લું, બિડેલું એટલે બંધ તો એનું ઓપોઝિટ ખુલ્લું, અસહ્ય તો એનું વિરોધી સહ્ય, સંભવનું વિરોધી અસંભવ, આભનું વિરોધી ધરતી, આકાશનું વિરોધી પાતાળ, સ્વસ્થનું વિરોધી અસ્વસ્થ, ફિકરનું વિરોધી બેફિકર. રૂઢિપ્રયોગ જોઈ લઈએ. આંખો મીચી જવી, મૃત્યુ થવું, છાતીમાં મોં ઘાલવું, છુપાઈ જવું, ગળગળું થઈ જવું, રડું રડું થઈ જવું, ગદગદ થઈ જવું, શ્રાવણ ભાદરવો વહેવો, ચોધાર આંસુએ રડવું, આંખ ઉઘડવી, જાગવું, સાવધાન કે સતેજ થઈ જવું, ધમણ ઉપડવી, જોરભેર શ્વાસ ચાલવો, હાંફ ચડવી, ઢગલો થઈ જવું, થાકીને લોથપોથ થઈ જવું, દીપક ઓલવાઈ જવું તો મરણ પામવું, માથું વધેરવું, ફોડવું તો બલિદાન આપવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈ લઈએ. જે ડગે નહીં તેવું, અડગ, સહન ન થઈ શકે તેવું, અસહ્ય, પક્ષપાત રહિત છે તે, તટસ્થ, ઉષ્ણતામાન માપવાનું સાધન, થર્મોમીટર, એકી નજરે જોયા કરવું, તાકવું, 24 મિનિટનો સમય તો ઘડી. હવે આપણે સ્વાધ્યાયના ક્વેશ્ચન્સ આન્સર જોઈએ. તો મિત્રો આપણે ચાલુ કરીએ. ગુજરાતીનું પ્રકરણ 12 ઝબકજ્યોતનું સ્વાધ્યાયના ક્વેશ્ચન આન્સર્સ. પહેલું, આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. એમાં ફર્સ્ટ, ઝબકજ્યોત એકાંકીના કેન્દ્રમાં કઈ ઘટના છે? ઓપ્શન છે અ પિતાની બીક, બ પિતાની જો હુકમી, ક સ્વાતંત્ર્ય સંગ્રામ, ડ આંદોલન. સાચો જવાબ છે ક સ્વાતંત્ર્ય સંગ્રામ. બીજું, ઘવાયેલો દીપક શેનું સ્મરણ કરે છે? ઓપ્શન છે અ ઈશ્વરનું, બ રાષ્ટ્રધ્વજનું, ક અંગ્રેજોનું, ડ ડોક્ટરોનું. સાચો જવાબ છે બ રાષ્ટ્રધ્વજનું. હવે એક એક વાક્યમાં ઉત્તર જોઈ લઈએ. પહેલું, ઘવાયેલા દીપકની પાસે કોણ કોણ વ્યાકુળ ચિત્તે બેઠા છે? આન્સર છે ઘવાયેલા દીપકની પાસે માતા મેનાબહેન, બહેન ઉર્મી, પિતા અમલ દેરાસરી, ડોક્ટર, પોલીસ ઉપરી નંદરાય તથા અન્ય લોકો વ્યાકુળ ચિત્તે બેઠા છે. બીજું, દીપક બાને કોને કાગળ લખવા કહે છે અને કાગળમાં શું લખવા કહે છે? આન્સર છે દીપક બાને ગાંધીજીને કાગળ લખવા કહે છે અને કાગળમાં ઇન્વર્ટેડ કોમામાં દીપક જ્યાં હશે ત્યાં વાવટો ફરકતો રાખશે, એક્સક્લેમેટરી સાઇન ઇન્વર્ટેડ કોમા પૂરા લખવા કહે છે. હવે એના એક્સ્ટ્રા ક્વેશ્ચન આન્સર્સ આપણે જોઈ લઈએ. પહેલું, ઝબકજ્યોત પાઠના લેખક કોણ છે? આન્સર છે ઝબકજ્યોત પાઠના લેખક કૃષ્ણલાલ સિદ્ધરાણી છે. બીજું, ઝબકજ્યોતનો સાહિત્ય પ્રકાર જણાવો. આન્સર છે ઝબકજ્યોત એ એકાંકી છે. 3, દીપકને માથાનો પાટો કેવો લાગે છે? આન્સર છે દીપકને માથાનો પાટો રાષ્ટ્રધ્વજ જેવો લાગે છે. 4, વાનર સેનામાં કયા નારા સંભળાય છે? જવાબ છે વાનર સેનામાં દીપકની જયના નારા સંભળાય છે. 5, દીપકનો દીપક ક્યારે ઓલવાઈ ગયો? આન્સર છે દીપકનો દીપક નવના ટકોરે ઓલવાઈ ગયો. 6, ઝબકજ્યોત એકાંકી શેમાંથી લેવામાં આવ્યું છે? આન્સર ઝબકજ્યોત એકાંકી પિયો ગોરીમાંથી લેવામાં આવ્યું છે. હવે 2-3 વાક્યમાં આપણે ઉત્તર છે જોઈ લઈએ, જે 2 માર્કના કે 3 માર્કના હોય છે. પહેલું, અરીસામાં પોતાનું મોં જોયા પછી દીપક કઈ કલ્પના કરે છે? જવાબ છે અરીસામાં પોતાનું મોં જોયા પછી દીપક એવી કલ્પના કરે છે કે મારો આ પાટો જ રાષ્ટ્રધ્વજ જેવો દેખાય છે. મારો લાલ લોહી પાટો સફેદ અને મારા વાળ એ લીલા રંગને બદલે કાળા, એટલે રાષ્ટ્રધ્વજ થઈ ગયો. બીજું, દીપક કેવી રીતે ઘવાયો? માર્ચ 20માં પૂછાયેલો છે. દીપકને બંગલા ઉપર આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હતો
તેથી તે અગાસીએ ચડ્યો, પણ પોતાના પિતાશ્રી અમલ દેરાસરીની બીકને કારણે જલ્દી આ કામ પતાવવા ગયો, તેથી પડી ગયો અને ઘાયલ થયો. આ રીતે તે ઘવાયો. ચોથું, સવિસ્તાર ઉત્તર લખો. આ પહેલું છે. આ 4 માર્કના હોય છે. પહેલું, એકાંકીને આધારે માતૃ હૃદયની વ્યથા આલેખો. જબકજ્યોત એક એકાંકી છે જેના લેખક કૃષ્ણલાલ સિદ્ધાણી છે અને તે પીઓ ગોરીમાંથી લેવામાં આવ્યું છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામકાળની ઘટના આ એકાંકીમાં વર્ણવાઈ છે. જબકજ્યોત પિતા પુત્રના સંઘર્ષ અને દેશપ્રેમને ઉજાગર કરતું હૃદયસ્પર્શી એકાંકી છે. સ્વાતંત્ર્યના રંગે રંગાયેલો 8 વર્ષનો દીપક પોતાના જ ઘરની અગાસીમાં રાષ્ટ્રધ્વજ ચઢાવતા પડી જાય છે અને ગંભીર રીતે ઘાયલ થાય છે. તાવથી ધગધગતા દીપક પાસે માતા, પિતા, બહેન, ડોક્ટર વગેરે વ્યાકુળ ચિત્તે બેઠા છે. પરંતુ દીપકની માતા તેના ઓશિકા પાસે બેસીને દીપકને શાંત રહેવા અને સૂઈ જવા કહે છે. દીપકના દરેક પ્રશ્નનો હળવાશથી ઉત્તર આપે છે. દીપકની સરઘસ જોવાની ઈચ્છા તેઓ પૂરી કરે છે. દીપક નવના ટકોરે ઉઠાડવાનું કહે છે. પછી કંઈ બોલતો નથી ત્યારે મેનાબહેનની આંખોમાંથી આંસુઓની ધારાઓ વહે છે. ડોક્ટર મેનાબહેનને ઈશ્વર પર શ્રદ્ધા રાખવાનું કહે છે ત્યારે મેનાબહેન ડોક્ટરને પૂછે છે, ડોક્ટર, તમારે દીકરો છે? આ પ્રશ્નમાં માતૃ હૃદયની વેદના વ્યક્ત થાય છે. નવના ટકોરે દીપક ઝબકીને જાગી જાય છે. ગાંધીજીને જેલમાં કાગળ લખવાનું નહીં ચૂકતી એમ કહી આંખો મીચી દે છે. ત્યારે મેનાબહેનનો અવાજ ફાટી જાય છે. એ દીપકના શરીર પર ઢગલો થઈ જાય છે. આમ આ એકાંકીમાં માતૃવાત્સલ્ય પણ લાચાર માતાની વ્યથાને દર્શાવવામાં આવે છે. બીજું, દીપકના પિતાનું હૃદય પરિવર્તન તમારા શબ્દમાં વર્ણવો. જબકજ્યોત એક એકાંકી છે જેના લેખક કૃષ્ણલાલ સિદ્ધાણી છે અને તે પીઓ ગોરીમાંથી લેવામાં આવ્યું છે. ભારતના સ્વતંત્ર સંગ્રામકાળની ઘટના આ એકાંકીમાં વર્ણવાઈ છે. જબકજ્યોત પિતા પુત્રના સંઘર્ષ અને દેશપ્રેમને ઉજાગર કરતું હૃદયસ્પર્શી એકાંકી છે. દીપકના પિતા અમલ દેરાસરી અંગ્રેજ સરકારના અધિકારી છે. તેમને અંગ્રેજ સરકારનો નાઇટહુડ ઇલકાબ ખત મળેલો છે. તેમનો પુત્ર દીપક સ્વાતંત્ર્યના રંગે રંગાયેલો છે જે તેમને પસંદ નથી. પિતા પુત્ર વચ્ચે વૈચારિક સંઘર્ષ છે. અગાસી પર રાષ્ટ્રધ્વજ ચડાવવા ગયેલા દીપકને તેમની બીક લાગે છે. પરિણામે ઉતાવળ કરવા જતાં તે પડી જાય છે અને ગંભીર રીતે ઘાયલ થાય છે. તો પણ તેને તેમાં લાલ લોહી, પાટો સફેદ અને કાળા વાળમાં તિરંગો દેખાય છે. તેઓ દીપકને રાષ્ટ્રધ્વજની વાત છોડવા કડકાઈથી કહે છે કે તે પાપ કર્યું અને પ્રભુએ તને સજા પણ કરી. તું કેમ કાંઈ સમજતો નથી? આમ છતાં દીપક રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રીય ગીતો અને સરઘસની વાતો જ કર્યા કરે છે. નવના ટકોરે દીપક ઝબકીને જાગી જાય છે અને ગાંધીજીને જેલમાં કાગળ લખવાનું નહીં ચૂકતી એવું કહીને સદાય માટે આંખો મીચી દે છે. સર અમલથી આ દ્રશ્ય દેશપ્રેમ નથી ખમાતો. દીપકના અવસાન પછી તેમનું હૃદય પરિવર્તન થાય છે. તેઓ ખિતાબ ખતને મુક્કો મારી તેના ચૂરા કરી નાખે છે. વડાલા રેડ પાડવાની તૈયારી કરે છે. આમ દીપક મૃત્યુ પામીને પણ દેશપ્રેમની જ્યોત પિતામાં જગાવતો જાય છે. હવે આપણે જોડણી જોઈ લઈએ. મિનિટ બંનેમાં રસવઈ. નિશાની ન ને રસવઈ, પાછળના ન ને દીર્ઘઈ, મીંડાવાળો સ. આહુતિ, કુટુંબી, વીજળી બંનેમાં દીર્ઘઈ, જિંદગી જને રસવઈ, માથે ડોટ, ગને દીર્ઘઈ, થર્મોમીટર, રેટિયો, ધૂપસળી. સમાસ ઓળખાવો. હસ્તઘડી, હાથમાં પહેરવાની ઘડી, મધ્યમ પદ લોપી સમાસ. રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રનો ધ્વજ, તત્પુરુષ. ધર્મધજા, ધર્મની ધજા, એ પણ તત્પુરુષ. સમાસનો એક આખો વિડીયો બનાવેલો છે. જો તમને ઇઝીલી જોવો હોય તો એ તમે જોઈ લેશો, સમજણ પડી જશે. એવું આના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. વિશેષણના પ્રકાર જણાવો. તમે આપણા બંગલા ઉપર રાષ્ટ્રધ્વજ ચડાવતા નથી ને, તેથી આપણું છે સર્વનામ છે, સર્વ એટલે સર્વનામિક વિશેષણ. બા મને માથું તો ખૂબ દુખે છે. ખૂબ જથ્થો થઈ ગયો તો એ જથ્થાવાચક વિશેષણ. વિશેષણનો પણ વિડીયો બનાવેલો છે. હું ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકી દઈશ. માંગ્યા મુજબ ફેરફાર કરો. પહેલું, રાષ્ટ્રધ્વજને હું કેમ ભૂલું બાપુ, કર્મણીમાં ફેરવો.
રાષ્ટ્રધ્વજને મારાથી કેમ ભૂલાય બાપુ? હું પડી ગયો, ભાવે પ્રયોગ કરો. તો મારાથી પડી જવાયું. મોસ્ટલી આમાં કર્મની કર્તરી ભાવે પ્રેરકમાં ને દ્વારા થકી વડે એનાથી જ ચેન્જ થાય છે. આનો પણ વિડીયો બનાવેલો છે. એ ત્રણ વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. એક શબ્દમાં જવાબ આપો. ચબકજ્યોત એકાંકીની કઈ તારીખ છે? તો 17 મે 1930. બીજું, કયા ગામનો રસ્તો છે? તો ગામદેવી. ત્રીજું, બંગલાના ત્રીજા માળે શું છે? દીવાનખાનું. ચોથું, ઓરડાની લાદી ઉપર શું પાથરેલું છે? તો કાશ્મીરી ગાલીચો. પાંચમું, ખૂણાની ઘોડીઓ પર કોના પુતળાઓ ગોઠવ્યા છે? તો ગ્રીકના. 6, સોનાની ફ્રેમમાં કયો ઇલકાબ ખત મઢેલો છે? નાઇટહુડનો. 7, કોનો જબ્બો ઉપાડીને ચાલતા રાજાઓનું મોટું તૈલ ચિત્ર છે? મહારાણી વિક્ટોરિયા. દીપકની ઉંમર કેટલા વર્ષની છે? 8 વર્ષ. 9, પોલીસ ઉપરીનું શું નામ છે? નંદરાય. 10, દીપકની બહેનની ઉંમર કેટલા વર્ષની છે? તો 9 વર્ષ. 11, દીપકને કેટલો તાવ છે? તો 4 ડિગ્રી. 12, કયા દેશના હજારો બાળકોને વાવટા માટે પ્રાણ આપ્યા હતા? તો કોરિયા. 13, બાપુએ કોને મારીને પૂરી દીધો છે? તો સુંદરને. 14, દીપક કેટલા વાગે ફરવા જવાનો છે? 9 ના ટકોરે. 15, કેટલા કોટી શીશ તને પ્રણમે છે? તો 30. 16, કોણે આ ઝંડાને સ્ફટિક હૃદયથી ધવલ કીધો છે? તો ગાંધીજીએ. કોણે આ ઝંડાને રુધિર રંગે રંગી દીધો છે? તો જતીન અને ભગતસિંહે. વાનર સેના કોની જય પુકારે છે? તો દીપકની. સર અમલ કઈ સંસ્થાને ફોન જોડે છે? તો કોંગ્રેસ હાઉસ. અહીંયા એક ભૂલ છે તો આપણે એને સુધારી લઈએ. 20, સર અમલ ફોન પર કઈ વ્યક્તિને બોલાવે છે? શિશિર કુમાર. 21, સર અમલ એક મુક્કાથી સેના ચૂરા કરી નાખે છે? કિતાબ ખતમાં. 22, આવતીકાલે સર અમલ દેરાસરી કઈ રેડ લીડ કરશે? વડાલા. 23, ઇન્સાન મીટા દૂંગા સંગ્રહમાં લેખકની કેટલી વાર્તાઓ છે? 8. 24, લેખકને કયો સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો છે? તો રણજીતમ. તો મિત્રો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. આશા રાખું છું કે તમારે રિવિઝન માટે આ એક વિડીયો જોઈ લેશો તો ફરીવાર જોવાની જરૂર નહીં પડે ગુજરાતીમાં. જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ.